કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સરકારના મંત્રી બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક મનદુખ અને નારાજગી ખુલીને બહાર આવી હતી। પરસોત્તમ સોલંકી અને નીમુબેન બાંભણિયા મુલાકાત કરી છે અને બેન આ તું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો। નીમુબેન બાંભણિયાનું નામ લઈને તેમને વાતચીત કરતા કહ્યું કે મને એ ખૂબ દુઃખ લાગ્યું કે આજે મારી માટે નહીં પરંતુ મારા દીકરા માટે ખૂબ મોટો દિવસ હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર રાજનીતિની સાથે સાથે સમાજ નીતિને લઈ પણ સામે આવી રહ્યા છે। કોળી સમાજના બે દિગ્ગજ નેતા, એક પરસોત્તમ સોલંકી અને બીજા નીમુબેન બાંભણિયા, બંને વચ્ચે આજથી 2 મહિના પહેલા અનેક અટકળો અને ચર્ચાઓ જે શરૂ થઈ હતી તેને લઈ આજે ફરીથી બંને એક મંચ ઉપર જોવા મળ્યા છે। કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સરકારના મંત્રી બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક મનદુખ અને નારાજગી ખુલીને બહાર આવી હતી। પરસોત્તમ સોલંકી અને નીમુબેન બાંભણિયા મુલાકાત કરી છે। બંને વાતચીત કરતા આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। મુંબઈના અંધેરી ખાતે પરસોત્તમ સોલંકી દ્વારા જે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એ પંડાલની અંદર મુલાકાત વખતના આ વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં આજથી 2 મહિના પહેલા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી વચ્ચે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર વિવાદ અને મનદુખ જેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે જ્યારે પરસોત્તમ સોલંકીના દીકરાના જે જન્મદિવસની ઉજવણીનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર કોળી સમાજના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ગેરહાજર રહેતા ક્યાંક ને ક્યાંક પરસોત્તમ સોલંકીને દુઃખ લાગ્યું હતું અને તેમને જાહેર મંચ ઉપરથી નીમુબેન માટે આંતરિક કટાક્ષ પણ કરી હતી। પેલાઓ પણ સાંભળીએ કે આજથી 2 મહિના પહેલા પરસોત્તમ સોલંકીએ નીમુબેન બાંભણિયા માટે શું કહ્યું હતું। હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દેત પણ આવી જવું જોઈએ। હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું। ભલે સુખી રહે બેન, મારી બેન, અને બેન આ તું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો। જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા, અને સમાજના આગેવાનો જ અહીંયા આપણા બાઉભાઈ આપણા આગેવાન હતા, મેઘજીભાઈ આગેવાન હતા, પણ હું કોઈને ભૂલ્યો નથી। મેં જે કામ કર્યા જ ને એ મારો ઉપરવાળો જાણે છે અને મારા સમાજ માટે મેં કર્યું। હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું। આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું આજે મારા પગમાં પાટોશ, મારાથી હલાતું બી નથી, તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો। મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એની પર મને આનંદ છે। અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો, તાજું લાગ્યું, બાપ છું ને ગમે એમ તો બાપ છું એટલે વિચાર થાય, સમજુ જ, પણ દિવેશની એક કહું કે મારો દીકરો એ સમજે જ બાપે હું કર્યું જ અને મારે હું કરું। અને આ સમાજનો એક
ઋણી છું હું, કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપ્યો જ ને એવો જ મારા દિવેશને આપજો. જેને કાંઈ બી કેવો કીધા કરે, અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે, પણ એમાંનો હું નથી. હું રાજકારણી માણસે નથી અને મને રાજકારણ આવડતું બી નથી. નહીંતર આ પરસોત્તમ સોલંકી આ 6ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો. જે રીતના તમે સાંભળ્યા એ જ રીતે એ 2 મહિના પહેલાની ઘટના હતી અને જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એ અત્યારની ઘટના છે કે એટલે 2 મહિના પહેલા જે નારાજગી હતી એ નારાજગી બાદ અત્યારે જે આ તસવીર સામે આવી રહી છે, આ તસવીર પાછળનું એ સત્ય શું છુપાયેલું છે, આ સત્ય એ કે બંને વચ્ચે જે નારાજગી હતી, નારાજગી પછી મુંબઈ અંધેરી ખાતે તેઓની મુલાકાત થઈ. એ ગણેશ પંડાલમાં તેઓએ આરતી કરી નીમુબેન બાંભણિયાએ, ને ખાસ પરસોત્તમ સોલંકી સાથે જે વાતચીત કરી એ વાતચીત શું સૂચવી રહી છે એ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, આ જે તસવીર દેખાઈ રહી છે આ તસવીર એ ઘણું બધું કહી જાય છે. આ તસવીર એ ભૂતકાળને પણ યાદ કરાવે છે. શું છે આ સત્ય ઘટના તસવીર પાછળની? કૃણાલ, મુંબઈના અંધેરીની અંદર પરસોત્તમ સોલંકીના ગણેશ પંડાલની મુલાકાતે થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. એ વખતે તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર હતા. જોકે હવે એ જ ગણેશ પંડાલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પહોંચ્યા છે. થોડા સમય પહેલા ભાવનગરની અંદર એક કાર્યક્રમનું આયોજન હતું કે જ્યાં પરસોત્તમ સોલંકીના દીકરા દિવેશ સોલંકીના જન્મદિવસની ઉજવણી હતી. એ જન્મદિવસની ન માત્ર ઉજવણી પરંતુ પરસોત્તમ સોલંકીના દીકરાને રાજકીય રીતે અને સામાજિક રીતે લોકોની વચ્ચે મૂકવા માટેનું એક શક્તિ પ્રદર્શન કહી શકાય તો કદાચ નવાય નહીં, કેમ કે ઓડિટોરિયમની અંદર એ મોટી ભીડ હતી. કોળી સમાજના મોટા આગેવાનો મંચ ઉપર બેઠા હતા. કોળી સમાજના એ આગેવાનોની સાથે સાથે દિવ્યેશ સોલંકીના જન્મદિવસની ઉજવણી દરમિયાન પરસોત્તમ સોલંકીએ તેના વખાણે જાહેર મંચ ઉપરથી કર્યા હતા કે મારો દીકરો આવડો મોટો થઈ ગયો છે, મને ખબર પણ ન પડી. કેમ કે જાહેર મંચ ઉપરથી જ્યારે તેમના દીકરાએ નિવેદન આપ્યું અને નિવેદન બાદ પરસોત્તમ સોલંકીનું નિવેદન આવ્યું, ત્યારબાદ આખી આ ઘટનાની અંદર વળાંક એ આવ્યો, નીમુબેન બાંભણિયાનું નામ લઈને તેમને વાતચીત કરતા કહ્યું કે મને એ ખૂબ દુઃખ લાગ્યું કે આજે મારી માટે નહીં પરંતુ મારા દીકરા માટે ખૂબ મોટો દિવસ હતો અને દિવસે બેન હાજર ન રહ્યા. જો બેને એકવાર કહ્યું હોત મને તો હું પ્લેનની ટિકિટ પણ કરાવી આપેત, લેટર પણ ન લખ્યો નીમુબેન બાંભણિયાએ. આ પ્રકારની વાતને લઈને પરસોત્તમ સોલંકીની નારાજગી સામે આવી હતી. જોકે નારાજગી બાદ કૃણાલ હવે અંધેરી ખાતે પરસોત્તમ સોલંકીના જે ગણેશ પંડાલનું આયોજન કરે છે દર વર્ષે, એમ આ વર્ષે પણ તેમણે ગણેશ પંડાલનું આયોજન કર્યું અને એ જ જગ્યા ઉપર કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ત્યાં પહોંચે છે. બંનેની વચ્ચે મુલાકાત થાય છે અને દ્રશ્યો એવા સામે આવે છે કે નીમુબેન બાંભણિયા એ પરસોત્તમ સોલંકીના આશીર્વાદ લઈ રહ્યા છે. આશીર્વાદ લેતા લેતાની સાથે જ પરસોત્તમ સોલંકી એક વિડીયોની અંદર એવી પણ વાતચીત કરે છે કે અમારા અહોભાગ્ય કે તમે અહીંયા આવ્યા. આ વાત કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાને લઈને તેઓ કરે છે અને આ જ ચર્ચાને લઈને હવે સંકેતો સામે આવી રહ્યા છે. કોળી સમાજના બંને દિગ્ગજ નેતાઓ છે સમાધાનના સંકેત, સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી એ બંનેની વચ્ચે સમાધાન હોવાની સંકેત. જે થોડા સમય પહેલા ભાવનગરની અંદર એક ચર્ચાઓ ચાલી હતી કે ભાજપના બે દિગ્ગજ નેતાઓની નારાજગી છે, સામાજિક આગેવાનોની નારાજગી છે. હવે આ તમામ સંકેતો દૂર થયા છે. બંને નેતાઓની મુલાકાતથી આ સંકેતો એટલા માટે દૂર થયા છે કે અહીંયા હવે આવનારા સમયની અંદર એ બંને ભાવનગરની અંદર પણ કદાચ સાથે જોવા મળે તો નવાય નહીં. અને આ ગુજરાતની રાજનીતિના કૃણાલ એવા સંકેતો સામે આવી રહ્યા છે કે એક તરફ મંત્રીમંડળ ના વિસ્તરણ, પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ અને એની વચ્ચે તમામ મુલાકાતો અને તમામે ધ્યાન ખેંચનારા દ્રશ્યો સામે આવે છે મુંબઈથી. ગુજરાતની રાજનીતિના સમાધાનના સંકેતો હોય, રાજનીતિના ઉતરાવ ચઢાવના સંકેતો હોય, હવે છેલ્લા કેટલાક સમયથી મુંબઈથી સામે આવી રહ્યા છે. કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી બંને તેઓ ત્યાં હાજર હતા અને એ જ દરમિયાન નીમુબેન બાંભણિયા ત્યાં પહોંચે છે. એટલે હવે કૃણાલ, ગુજરાતની રાજનીતિની અંદર આ એક ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે કે બંને દિગ્ગજ નેતાઓની વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અને આવનારા સમયની અંદર આ બંને દિગ્ગજ નેતાઓ થકી ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઓ વધુ વેગવંતી અત્યારે બનતી થઈ છે. જી
હા બિલકુલ પ્રદીપ જોડાવા બદલ આભાર. તો આ બે એવા દિગ્ગજ નેતા, એમાં પરસોત્તમ સોલંકી કોળી સમાજનો ખૂબ મોટો ચહેરો, દિગ્ગજ ચહેરો, અને જ્યારે મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ હતી તેની વચ્ચે કેન્દ્રીય અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ એ પંડાલે પહોંચ્યા હતા. ત્યાં હીરા સોલંકી પણ ઉપસ્થિત હતા અને સાથે જ એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એવા એ અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા. અને સાથે હવે જે કોળી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, કોળી સમાજ માટે એઓ લડી રહ્યા છે, કોળી સમાજનો જે અવાજ બની રહ્યા છે, એવા બે ચહેરાઓ એ ક્યાંક ને ક્યાંક થોડા સમય થયા એકબીજાથી દૂર હતા અને મુંબઈના ગણેશ પંડાલની અંદર આ બંને વચ્ચે મુલાકાત થઈ. આ મુલાકાત એ માત્ર મુલાકાત નહોતી, આ મુલાકાત એ સમાધાનના સંકેત બતાવી રહી હતી. એટલે કે નીમુબેન બાંભણિયા અને પરસોત્તમ સોલંકી વચ્ચે એ જે નારાજગી હતી એ આ પંડાલમાંથી ક્યાંક ને ક્યાંક એ સમાધાન થયા હોવાની ચર્ચાઓ પણ અત્યારે સામે આવી રહી છે. બંને એક જ જિલ્લામાંથી આવે છે, ભાવનગર જિલ્લાનું બંને પ્રતિનિધિત્વ કરે છે અને અત્યારે આ કોળી સમાજના બંને દિગ્ગજ નેતાઓ એ મહારાષ્ટ્રના મુંબઈમાં ગણેશ પંડાલની અંદર એ સમાધાન થયા હોવાની ચર્ચાને આપ કઈ રીતના જુઓ છો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો એ યુટ્યુબ પર અને અમારી ન્યૂઝ ચેનલ 285 નંબર GTPL ઉપર પણ જોતા રહેજો. નમસ્કાર.